કાર્યક્રમની શરૂઆત આપણે 5 મિનિટ રાહ જોઈશું. આપણે એક મહેમાન છે જે બોમ્બેથી આવવાના છે, જસ્ટ ઓન ધ વે છે. 5-10 મિનિટમાં આવે એટલે આપણે કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ. આપણા મહેમાનોને હું વિનંતી કરીશ કે પહેલી રો પર બેસે. બેન, પહેલી રો જસ્ટ ખાલી કરી દેજો બસ. આપણા મહેમાનો આવી ચૂક્યા છે અને આપણે કાર્યક્રમની શરૂઆત આપણા ભગવાન, આપણા મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલવંદના સાથે આપણે શરૂઆત કરીશું. તો ઉપસ્થિત સર્વ મહેમાનો, વિનોદભાઈ, મણિકાકા, રાણા સાહેબ, રેખા માસી, લીલાબેન, જનકભાઈ, હરીશ કાકા, સર્વને વિનંતી કે બાબા સાહેબના ફૂલવંદના માટે સ્ટેજ પર આવે. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, વડીલ છે. અમારા દરેક કાર્યક્રમમાં એમનું માર્ગદર્શન, ઉપસ્થિતિ હંમેશા રહે છે અને એમના આશીર્વાદથી જ અમે આટલું સરસ કરી રહ્યા છીએ. તેમનું આભાર. અમારા મણિકાકાને વિનંતી કરીશ, રાણા મિલેશભાઈ, મણિકાકા, રેખા માસી. મણિકાકા તો અમારા માનવવંતા કાકા છે, એમના સિવાય તો અમારા ચાચા કોઈ કામ જ નથી થતું. થેન્ક યુ સર, થેન્ક યુ. હરીશ કાકા, આપણે હરીશ કાકા મહેસાણા જિલ્લાના વણકર સમાજના જેટલા લોકો અહીંયા ગાડી વડોદરામાં રહે છે તેમનું એક સરસ સંગઠન ચાલે છે. બહુ આ પ્રશંસનીય કામગીરી કરે છે. અને જનકભાઈ અમારા કોંગ્રેસના અધ્યક્ષ છે. અરે સોરી, વિનોદભાઈ. હવે તો મિત્રોમાં ગણીએ ને એટલા યાદ નથી રહેતો. વિનોદભાઈ અમારા ખાસ મિત્ર છે. વિનોદભાઈને અમે ખાસ આ કાર્યક્રમમાં બોલાવ્યા છે. હી ઇઝ ઇન્ટુ ફિલ્મ ડિરેક્શન. ફિલ્મ જગતની અંદર કસબીઓ ગણાય એમાં આપણા સમાજના બહુ ઓછા હોય છે. એક જમાનામાં નરેશ કનડે એવું નામ હતું. અત્યારે વિનોદભાઈ ફિલ્મ ડિરેક્શનમાં બહુ સરસ કામ કરી રહ્યા છે. હમણાં જ એમની એક ચાદર કરીને ફિલ્મ આવી જેના ઘણા સારા ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે. અને તારક મહેતા જે સિરિયલ આવે છે એના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. અને ખાસ આપણા કાર્યક્રમની વિનંતીને માન આપી અને મુંબઈથી પધાર્યા છે તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા કાર્યક્રમમાં અમે બહુ વધારે ફોર્માલિટી કરતા નથી, એટલે આપણે મૂળ જે વિષય છે એની પર જ આપણે વાત કરવાનું રાખીએ છીએ. તો અમારા મણિકાકાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી અને કાર્યક્રમનો અનુરૂપ 2 શબ્દો કહે અને એમની વાતો સાંભળવા જેવી હોય છે. જે સાંભળે છે એને જ ખબર છે. મણિકાકા પ્લીઝ. અને મણિકાકા કોંગ્રેચ્યુલેશન, 56 વર્ષ પૂરા થયા. કેટલા થયા? 57 મેરેજના 57 વર્ષ પૂરા કર્યા. ઓકણ સાઈડ લો ભાઈ, મેં 2 વર્ષ ઓછા કરતા. ખાસ કરીને આજે યુવાન યુવતીઓનો આ સમારંભ છે એટલે વાલા બહેનો અને ભાઈઓ સાથે થોડા ઘણા વાલીઓ હોય તો પણ તમારો સત્કાર છે. આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે, એનો પણ સૌને મુબારક. જીવનની સરસ મજાની પડાવના ઉપર તમે આવીને પહોંચ્યા છો અને ખૂબ મોટી પસંદગી કરવાનો વિષય છે. ખૂબ બંધન ચિંતન કર્યા પછી તમારે જીવન સાથીની પસંદગી કરવાની હોય છે. અને તમે બધા ખૂબ નસીબદાર એટલા માટે છો કે આ 2 જુવાનિયા રાઈટ એન્ડ લેફ્ટ, નીતિશભાઈ અને ભરતભાઈ, વર્ષોથી આ એક સેવાનું કામ કરે છે. પહેલા એક જમાનો તો આપણે બધાને ખબર હશે, વડીલો ક્યાંક મળ્યા હોય નક્કી કરી નાખ્યા, આ 2 જણને જોડી દીધા અને એક ચાલતું હતું. આવો મોકો અમને તો નહોતો મળ્યો. 59 વર્ષ થયા એવું કહ્યું આ ભાઈએ. હા, લગ્નના 59 વર્ષ થયા એવું એને જાહેર કરી દીધું, ખાનગી વાતો. એની આવ અને ખૂબ ગંભીર રીતે આજના યુવક યુવતીઓ રિયલી બુદ્ધિશાળી હોય છે, સ્માર્ટ હોય છે. એટલે તમારી પસંદગી, તમે ઘર બદલી શકો છો, નોકરી બદલી શકો છો, શહેર બદલી શકો છો, કદાચ દેશ પણ બદલી શકો છો, પણ જીવનસાથી એક જ વખત પસંદ કરવાનો મોકો મળે છે. અને આવો મોકો ભરતભાઈ દર વર્ષે બધાને આપે છે. એટલે ખૂબ વિચારીને, ખૂબ સંસ્કાર જોજો, શિક્ષણ જોજો, તમારા સાથેના સ્વભાવનું મેચિંગ જોજો. ખાલી ગમે કે ના ગમે પણ રૂપ અને એકલા પૈસા ઉપર મહેરબાની કરીને ફોકસ કરવું જરૂરી નથી.
નોટ બદલાઈ શકે છે, રૂપિયા ઓછા વધતા થઈ શકે છે, સંસ્કારો નહીં બદલાય. એટલે કુટુંબની પરિસ્થિતિ, કુટુંબની બેકગ્રાઉન્ડ એ પણ ચર્ચામાં આવવું જોઈએ. જિંદગીમાં આપણને સુખ દુઃખમાં સાથ મળે, સહભાગી થાય, એ વિચારો તારું મારું ન થાય, એવી બધી ચર્ચા કરવી જોઈએ નિખાલસપણે. એક વખત કદાચ અહીંમાંથી મુલાકાત થાય, વડીલોએ પણ છૂટ આપવી જોઈએ. એકાદ બે મુલાકાતો મર્યાદામાં રહીને કરીને જીવન સાથી પસંદગી આપ સૌ કરો, એવા શુભેચ્છા સાથે આ બે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સારું કામ કરે છે. જય ભીમ. થેન્ક યુ વણી કાકા. અને રાણા સાહેબ આપણા સમાજના બહુ જાણીતા સમાજસેવી છે અને તમને ખબર નહીં હોય જીપીએસસીમાં એ લોકો એક્ટિંગ ચેરમેન રહી ચૂક્યા છે. પણ આ જે વિષય છે એની પર એ પ્રત્યક્ષ પરોક્ષ રીતે બહુ સારું કામગીરી કરે છે. એટલે અમારા દરેક કાર્યક્રમમાં અમે એમને યાદ કરીએ છીએ અને અમને સહકાર આપવા હંમેશા ઉપસ્થિત. રાણા સાહેબને હું વિનંતી કરીશ, સાહેબ બે શબ્દો કહો, તમારો જ્ઞાનનું બાજુ અમારા પસંદગી મેળાની આ એક વિશિષ્ટ વ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી સમાજના બે યુવાનો આદરણીય ભરતભાઈ ડાભી અને મિતેશભાઈ બે કરતા હોય છે. આપ સૌ આવ્યા છો, તમને ખૂબ અહીંયા વિકલ્પ મળવાના છે, ઓપ્શન મળવાના છે અને તમારો ભવિષ્યની જે આખું તમારો જીવનનો જે માર્ગ છે એ સુલભ થાય, સરળ થાય, સુખમય થાય, એ માટેની આજની આ કાર્યક્રમ, આજની આ વ્યવસ્થામાં આપ સૌ આવ્યા છો તો આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આદરણીય ભરતભાઈ અને મિતેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને આદરણીય મણિભાઈએ કહ્યું એમ આજે થોડુંક શોર્ટ લિસ્ટિંગ કરજો અને પછી એના ઉપર થોડીક પ્રોસેસ પણ કરજો અને ફાઇનલ ડિસિઝન એવો સરસ મેચ્યોર લેજો કે જેમ સાહેબે કહ્યું એમ આપણે જીવનસાથી બદલવાની કે બાકીના બધા જે કંઈ આજકાલ આપણે સાંભળીએ છીએ એવી એમાંથી આપણે પસાર થવાનું આવે જ નહીં. એ રીતે ખૂબ શાંતિથી નિર્ણય કરજો અને આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય ભીમ, જય ભારત. ખાસ કાર્યક્રમને અનુરૂપ આપણે વિનોદભાઈને ખાસ આમંત્રણ આપ્યું છે. મેં એમનો પરિચય આપ્યો તે મુજબ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને ફિલ્મ ડિરેક્શનનું કામ કરે છે. હવે અમારે વાત કરતાં કરતાં થોડું અમારે એવું ડિસ્કશન થયું કે આપણા જે છોકરા છોકરીઓ હોય છે એને આપણે એજ્યુકેશનનું વધારે કોન્સન્ટ્રેટ કરે. આવો વિનોદભાઈ આવો. એજ્યુકેશનમાં આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ, પણ કદાચ સમાવું કોઈ સ્કોલર માણસ ને પઢાકુ માણસ હોય તો એને છે ને કેવા કપડાં પહેરવા, કેવું બોલવું ચાલવું, કે એના પર્સનાલિટીને અનુરૂપ તમારે કેવા કપડાં પહેરવા જોઈએ, કે રીતનું એ કરવું જોઈએ, તો એ વસ્તુમાં ક્યાંક એ થાપ ખાતો હોય છે. તો અમે વિનોદભાઈને વિનંતી કરી કે સાહેબ તમે આ વિષયના પારંગત છો, કેમ કે જ્યારે ફિલ્મ ડિરેક્શન કરતા હોય ત્યારે કયા પાત્રને કયા પ્રકારનો ડ્રેસ પહેરવું, કયા પ્રકારનું બોલે, એનું આઈડેન્ટિફિકેશન ને ગાઈડન્સ એ આપતા હોય છે. તો ખાસ હું વિનોદભાઈને વિનંતી કરીશ કે એ બાબતે એમના જ્ઞાન વિશે આપણા સમાજને પ્રકાશ પૂરો પાડે. અને ઉપસ્થિત જે યુવા મિત્રો છે હું એમને ખાસ વિનંતી કરીશ, હું તમને આગળ જતા પોઈન્ટ બતાવીશ કે તમને ક્યાં નુકસાન જાય છે. તમે 5-5, 6-6 વર્ષથી શોધતા હોય છે, તમને કેમ નથી મળતું એ બી હું તમને કહીશ. પણ લેટ અસ સ્ટાર્ટ વિથ વિનોદભાઈ અને ત્યાર પછી આપણે ઉમેદવારને વન બાય વન બોલાવીને એમનો પરિચય આપવાનું બધું સ્ટાર્ટ કરીશું. તો વિનોદભાઈ પ્લીઝ. નમસ્તે મિત્રો, વડીલો, અને ખાસ તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈનો, મિતેશભાઈનો પણ આભાર. વાત જાણે એમ હતી કે થોડા સમય પહેલાં અમારી ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ છે ચાતર. ચાતરનો મતલબ આપણે પછી સમજીશું. તો એ પ્રોગ્રામ દરમિયાન વાતચીત થઈ અને ભરતભાઈએ કહ્યું કે એક સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, તમે આવજો અને આ મુદ્દા પર વાતચીત કરજો. મને ગમ્યું અને મેં હા કહી, એનાથી હું તમારી સામે ઊભો છું. પ્રોગ્રામમાં બોલાવવા બદલ આભાર. સાચું કહું તો હું અત્યારે આઈડિયલી થોડો ઘણો નર્વસ છું અને નર્વસ હોવાનું કારણ એ છે કે તમારે વાત કરવાની છે લગ્ન જીવન વિશે. એટલે પહેલાં હું મારી વાત કરી લઉં. મારું નામ છે વિનોદ પરમાર
મારી પત્નીનું નામ છે રોહિતા જાદવ. રોહિતા પણ એક આઈડિયલી યુનિક નામ છે અને અમારે 3.5 વર્ષની એક બેબી છે. 6-1 વર્ષ જેટલી અમારી દોસ્તી ચાલી. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું છું. મારી વાઈફ શિક્ષક છે અને એણે એમએડ કરેલું છે અને એને એ ફિલ્ડ ગમે છે, એનું એ બધું ચાલે છે. અમે લોકો જોગાનુજોગ ભેગા થયા અને 6-1 વર્ષ જેટલી મૈત્રી રહી અને પછી અમે લોકોએ મેરેજ કર્યા અને પછી અમે લોકો શિફ્ટ થઈ ગયા મુંબઈ અને બસ અમે આરામથી રહી રહ્યા છીએ. કારણ કે મારે આ કેવું જરૂરી છે, એ પછી જ હું કદાચ આ બધી મેટર પર બોલી શકું. બહુ ઓછા સમયમાં બની શકે એટલી જસ્ટ એક ઓર વાત હું તમારી સાથે કરીશ. ફેમિલી રિલેશનમાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકો 36, 37, 38 સુધી પહોંચી ગયા છે, હજુ સુધી એ લોકોના મેરેજ થયા નથી. મેરેજ નહીં થવાના મેં જેટલું ઓબ્ઝર્વેશન કરું છું એના ઘણા બધા કારણો હોય છે. સૌથી પહેલી વાત તો એ કે લગ્ન કરવાને એ એકચ્યુઅલી ફોર્સફુલી વાત નથી. હું પોતે અંગત એમાં માનું છું. એટલે હું એવું માનું છું કે દરેકના પોતાના વિચારો હોય અને એ વિચારો મુજબ એ માણસ રહી શકે. કોઈને મેરેજ કરવા તો કરી શકે, ના કરવા તો ના કરી શકે. કોઈને પણ પોઈન્ટ એ છે કે જ્યારે એક સામાજિક સંસ્થા બંધાતી હોય અને ત્યારે એનો મુખ્ય પાયો હોય તો એ છે લગ્ન. હવે જ્યારે તમારે મેરેજ કરવાના હોય ત્યારે સૌથી મોટી વાત એ હોય છે કે તમારે ડિસિઝન લેવાનું હોય છે, બરાબર? તો મને જેટલું અનુભવ આવ્યું છે એ હું તમારી સાથે શેર કરું, અથવા તો જીવનના જેટલા અનુભવો છે ઘણા બધા લોકોને મેં જોયા છે એ મુજબ જોઈએ તો એટ ધી એજ ઓફ 37, 35, 32 કે કોઈ પણ એજ સુધી પહોંચ્યા સુધી પણ મેરેજ નહીં થવાના મુખ્ય કારણોમાં સૌથી મોટું કારણ એ હોય છે, જે મને લાગે છે, અને એ હોય છે ડિસિઝન પાવર. જે મારું જે ફિલ્ડ છે એના થ્રુ આપણે સમજીએ કે આપણા દરેકના મનમાં એક કલ્પના હોય કે પ્રિન્સિપાલ કેવા હોય, બરાબર? હું માત્ર પ્રિન્સિપાલ બોલીશ તો તમારા મનમાં એક આકૃતિ ઊભી થશે, પ્રિન્સિપાલ કેવા હોય. પછી બીજું વાક્ય બોલીશ કે ડાન્સર્સ કેવા હોય, બરાબર? તો એક આકૃતિ ઊભી થશે. પછી પ્રોફેસર કેવા હોય, જે કોલેજમાં ક્યાંક ભણાવતા હોય, બરાબર? નેતાઓ કેવા હોય, તો એની એક વાત છે. પછી મજૂરી કામ કરતા કોઈ મજૂર, સ્ત્રી પુરુષ કે રોડ પર રસ્તા પર કામ કરતા મજૂરોના નાના નાના છોકરાઓ જે ફરતા હોય, હું જસ્ટ બોલી રહ્યો છું અને તમારા મનમાં એ બધી આકૃતિઓ ફરી રહી છે, બરાબર? હું એમ કહીશ કે ગેંડો, તો તમારા મનમાં ગેંડો આવશે, હાથી, ઊંટ, ઘણા બધા પ્રાણીઓ જે તમે ધારો એ બધું કરી શકો, બરાબર? તો એવી રીતે આપણા મનમાં એક આકૃતિ હોય અને એ આકૃતિ આઈડિયલી વ્યવહારિક હોય. અને એ વ્યવહારિક એટલા માટે હોય છે કારણ કે આપણી જેટલી પણ ઉંમર થઈ હોય, આપણે આજુબાજુ જેટલું પણ જોયું હોય, સમજ્યા હોય, અનુભવ્યા હોય, એની એ છબી આપણા મનમાં આખી અંકિત થયેલી હોય, સેટઅપ થયેલી હોય, બરાબર? હવે હું એમ કહું કે હું પોતે એમડી ફિઝિશિયન છું, તો હાથ ઊંચો કરીને જવાબ આપજો કે મારા લુક મુજબ તમને ફીલ થશે કે હું એમડી ફિઝિશિયન હોય, આવા વાળ કે આવી ગાડી લઈને ફરતો હોય, કોઈ હાથ ઊંચો કરીને. તો એક ફિક્સ આપણે સ્ટાન્જા સેટ કરેલા હોય છે કે એન્જિનિયર આવા હોય, ડોક્ટર આવા હોય, બિઝનેસમેન આવા હોય, પછી કોઈ શું કહે કલાકાર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો એ આવા હોય. બધા અલગ અલગ સ્ટાન્જા બધા સેટ થયેલા છે. મારી ઉંમર એટલી બધી નથી, 42 છે, વધારે નથી. બસમાં હું બેઠો તો મને કીધું કે કાકા આલ્યો તમારા 50 રૂપિયા. યાર સફેદ વાળના આધારે એ લોકોએ મને કાકા કહી દીધું, બરાબર? મુંબઈમાં મને કોઈ કાકા નથી કહેતું, મને સર કહે છે. મુંબઈની આખી લેંગ્વેજ અલગ છે. તમે લોકો આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હશો, એ લોકોને ખબર હશે કે ત્યાં સર શબ્દ વપરાય, પણ અહીંયા આપણે નોર્મલી કાકા થઈ જાય, બરાબર? હવે સમજી લો કે હું એવું માનું કે યાર આવું કેવું, યાર મને કાકા કહી દીધું તો લોચો થશે, તો હું દુઃખી થઈશ, બરાબર? બાહ્ય દેખાવ એ છે ને આપણા આજુબાજુના વાતાવરણના આધારે ફિક્સ થતી આકૃતિઓને આધારે આપણે અમુક વસ્તુઓ સેટ કરી લઈએ, બરાબર? આખું સેટઅપ સેટ કરી લઈએ. હવે એ વસ્તુને અમારા ઇન્ડસ્ટ્રીને શું લેવા દેવા એ હું તમને જણાવું. જેમ કે હમણાં અમે લોકો એક ફિલ્મ બનાવી ચાતર, એ હવે ઓટીટી પર આવશે ત્યારે જ અનાઉન્સ કરીશું. ગ્રુપમાંથી વાયા મેસેજ મળે, તમે જોજો, મજા આવશે. હવે એ ફિલ્મ છે ને આઈડિયલી ગામડાની ફિલ્મ છે, એટલે મીન્સ કે આખા કોઈનું પૃષ્ઠભૂમિ ગામડું છે, બરાબર? તો મેં મારા શું કહે મેકઅપ મેન અને હેર સ્ટાઇલિસ્ટ આ બધા લોકો હોય અને એ બધા ઉપર હું હોઉં ડિરેક્ટર, એઝ અ ડિરેક્ટર અને કોસ્ટ્યુમ સ્ટાઇલિસ્ટ. એ લોકોને મેં એવી ચેલેન્જ આપેલી કે નાનું એવું ગામડું છે, 1500-2000ની વસ્તીવાળું, અને એમાં જો આપણો કોઈ પણ કલાકાર, નાનું બાળક, કોઈ સ્ત્રી કે જેન્ટ્સ આર્ટિસ્ટ, કોઈ પણ કલાકાર એ જો રસ્તા પર આમ જતું હોય ને તો ગામના કોઈ ત્રીજા માણસને એવું લાગવું જ ના જોઈએ કે આ કલાકાર જઈ રહ્યો કે જઈ રહી છે, બરાબર? કારણ કે જો એને એવું લાગશે તો એનો એવું થયો કે અમે અમારા કામમાં નિષ્ઠાથી કામ અમે નથી કરવું, બરાબર? એટલે પોઈન્ટ શું થયો
કે જેવી વસ્તુ જેવી હોવી જોઈએ એવી તમે રિપ્રેઝેન્ટ કરો, એને આઈડિયલી કહેવાય વ્યવહારિક બુદ્ધિ, વ્યવહારિક સમજ. જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી એને રિપ્રેઝેન્ટ કરો તો એને 100માંથી 100 માર્ક્સ મળે. બરાબર? આ એક બહુ સાચી વાત છે. હવે આવીએ આપણે આ પોઈન્ટ, પેલો ડિસિઝન વાળો પોઈન્ટ, અને જેવી વસ્તુ જેવી હોવી જોઈએ એવી જ રિપ્રેઝેન્ટ કરો તો એને 100માંથી 100 માર્ક્સ મળે. આ બીજો પોઈન્ટ. અને હવે ત્રીજો પોઈન્ટ એવો છે, એ છે સીધો જ બાયોડેટા. પછી આપણે છેલ્લા બધા પોઈન્ટ્સને મિક્સઅપ કરીશું. બરાબર? બાયોડેટામાં અમુક ફોટોગ્રાફ્સ આવે કે એ જોઈને તમને પહેલા તો તમે ફોટોગ્રાફ જુઓ અને પછી એની લાયકાત જુઓ અને પછી બંનેને કમ્પેર કરો. એટલે તમારું જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે ને ત્યાં જ તમે આઉટ થઈ જાઓ. ઓલમોસ્ટ 100માંથી મને એવું લાગે છે પર્સનલી કે 30-40 જેટલા લોકો તો એમ જ રિજેક્ટ થઈ જતા છે. અમે રાઈટ ઓર રોંગ, ફરી પાછા કોઈ હાથ ઊંચો કરીશું, આ વાત જરાય ખોટી ના હોય તો. એટલે તમે જેવા છો એવું તમે રિપ્રેઝેન્ટ નથી કરી રહ્યા, પણ તમે કંઈક અલગ રીતે કરી રહ્યા છો અને પછી તમે સેટઅપ થયા હશો. બરાબર? તો જેમ જેમ સમય જશે એમ એમ તમને ઘણી બધી વસ્તુઓના પળ ખુલતા જશે અને પછી તમે એ નુકસાન તમને જ જશે. એટલે તમને પોતાને, એટલે તમે જેવા છો એવા જ તમે રિપ્રેઝેન્ટ થશો ને તો તમને વધારે મજા આવશે. તમારા મનમાં જે પણ વાત હોય એ તમે ખુલીને કરશો તો એ બહુ સારી વાત છે. સામેવાળી વ્યક્તિ માટે સારી વાત છે, તમારા માટે સારી વાત છે, તમારા આવનારા ભવિષ્ય માટે સારી વાત છે, તમારી સાથે જોડાયેલા લોકો માટે સારી વાત છે. અને એ પછી તમે સરસ રીતે લગ્ન જીવનમાં બંધાઈ શકશો એવું મારું માનવું છે. અને તમે એ જ કરો એવી હું આશા રાખું અને બધાને બેસ્ટ ઓફ લક. કારણ કે આ તો હજુ ફર્સ્ટ સ્ટેપ છે. તરીકો સાથે જોડાઓ, પછી અમુક એવી ભ્રમણાઓ તૂટતા કમસે કમ 5, 6, 10 એક વર્ષ લાગે. અને કોઈ પણ સંબંધો માટે 5-10 વર્ષ બહુ ઇનફ હોય છે. તો બસ એ જ કે તમે પ્રોપર ડિસિઝન લો, ડિસિઝન મેકર બનો અને તમે જે પણ જવાબદારી લો છો એના સારા ખરાબ તમામ પાસાઓ તમે જાતે મેનેજ કરો એવી આશા. અને બધાને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. હલો, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા અમે લગભગ દરેક કાર્યક્રમમાં જે લોકો રિપીટેડલી જોડાયા છે એ લોકોને ખ્યાલ જ હશે, આપણે અમુક વસ્તુની ચોખવટ કરતા હોઈએ છીએ. અને કાર્યક્રમની શરૂઆત એટલે અત્યારે આપણે કાર્યક્રમનો શું હેતુ છે, શું છે અને શું તમારે કરવું જોઈએ એનું થોડી માહિતી આપીશું. અને ત્યાર પછી રો બાય રો જેટલા ઉમેદવાર બેઠા છે એ લોકો આવીને એમનો એક નંબર આપ્યો હશે તે જણાવશે અને એ નંબર બોલાવશે. એટલે આપણે એમને આવીને એમનો અહીંયા આગળ બાયોડેટા દેખાશે, તેઓ આવીને અહીંયા આગળ એમનો પરિચય આપશે. અને પરિચયમાં શું કહેવાનું છે એ પણ અમે તમને જણાવીશું. પ્લીઝ કોઈ જાણતું ના હોય તો અમારો જસ્ટ પરિચય આપી દઈએ. નેક્સ્ટ અમારા મિતેશભાઈ ચાવડા રહ્યા છે. ચાવડા સાહેબ પછી આવજો જરા. સાહેબનો પોતાનો ઝેરોક્સની દુકાન છે અને નર્સિંગ ક્લાસીસ ચાલે છે, પ્લસ એમનો આવો જ એક બેન્ક્વેટ હોલ છે ન્યૂ અલકાપુરીમાં અને એમનો પોતાનો બિઝનેસ છે. સેકન્ડ, ધીસ ઇઝ માય સેલ્ફ ભરત ડાભી. હું બોમ્બેમાં આઈટી કંપનીમાં જોબ કરું છું. સોમથી શુક્ર બોમ્બે આવું છું, શનિ રવિ હોઉં છું. અચ્છા, હવે આ જણાવવાનો હેતુ એટલા માટે કે અમારા બે વિશે અમારે એટલું કહેવું હતું કે ધીસ ઇઝ વી આર નોટ ડુઈંગ ફોર ધ મની. અમે આ બધું પૈસા માટે નથી કરી રહ્યા. અમે દર વખતે કહીએ છીએ, પણ તમે તો જાણો છો કે લોકો આપણા વિશે બધી ગેરસમજ ફેલાવતા હોય છે. અને એટલે તમે અમારો પરિચય કે વી આર વેલ સેટલ્ડ ઇન અવર ફેમિલી. અમે અમારા કેરિયરમાં સારી રીતે સેટ છીએ. પણ આપણા સમાજના ઉચ્ચ શિક્ષિત કેન્ડિડેટ છે ને એ લોકોને લગ્ન હેતુ પાત્ર નથી મળતું. એ એક સમસ્યા છે. કદાચ તમે સમજમાં ફરતા હશો તો તમને ખ્યાલ હશે. એટલા માટે જે તમે આ પ્રયત્ન, આ કામગીરી લગભગ 2008થી કર્યા છે અને દર વર્ષે ઓન એન એવરેજ 25 થી 30 લગ્ન અમારા થ્રુ થાય છે. એનો અમને આનંદ છે. એટલે એ એવરેજ પ્રમાણે જોવા જઈએ તો 150-200 લગ્ન તો થઈ જ ગયા છે ને નીતિશભાઈ? પ્લીઝ, થેન્ક યુ. હવે આજે જે પસંદગી મેળો થયો છે એની અંદર ટોટલ 297 કેન્ડિડેટ જોડાયા છે. 297 કેન્ડિડેટ. તમે સમજશો કે આપણે દરેક કેન્ડિડેટને રોકીને બોલાવીએ છીએ. રોકીને બોલાવું એટલે કેવી રીતે ખબર છે? હું 100 રૂપિયા ફી કરતો ને તો તમને ખબર પડશે કે બહાર મેદાન પણ ભરાઈ જશે. પણ આપણે જે લોકો લગ્ન માટે સિરિયસ હોય, જે લોકોને ખરેખર ના મારે લગ્ન કરવું છે અને આઈ એમ keen to get into this thing,
એવા લોકો માટે એટલે એને આપણે શું કરીએ કે 1500 રૂપિયા ફી રાખીએ, 1500 રૂપિયા પેલા 1000 થી 1500 ક્યાં તો પેલા 1500 રૂપિયા ક્યારે ખર્ચ ના ભાઈ મારે કરવું છે તો હું 1500 બગાડો, બાકી પેલું 100 રૂપિયા ચાલો 100 રૂપિયા તેલ પીવા ગયા. અને એટલું એવા સિરિયસલી અમે પ્લસ જેટલા પણ કેન્ડિડેટ જોડાયા છે દરેકનું આપણે કમ્પલસરી કાસ્ટ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ, એનો ફોટોગ્રાફ, એનો મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર લઈએ છીએ. અને કોઈ એવું આપવાની ના પાડે તો આપણે એનું ફોર્મ રિજેક્ટ કરી રિફંડ પણ આપીએ છીએ. દરેકને ખબર હશે કે આ વસ્તુ એમની જોડે અનુભવ થઈ હશે, બરાબર. આપણા આજના જે કેન્ડિડેટ છે એમાં 297 જોડાયા છે, એમાં લગભગ 60% છોકરાઓ છે અને 40% છોકરીઓ છે. એટલે તમે જોઈ શકશો કે આપણા સમાજમાં છોકરીઓ અને છોકરાઓનું એજ્યુકેશન લેવલ મોરલેસ સેમ છે. જો તમે તમારો છોકરો કલેક્ટર હોય તો સામો કલેક્ટર છોકરીઓ પણ આપણા સમાજમાંથી અવેલેબલ છે. તમારો છોકરો આઈઆઈટીમાં ભણ્યો હોય તો આપણા આઈઆઈટીમાં ભણેલી છોકરીઓ પણ છે. તમારો છોકરો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છોકરીઓ પણ છે. પણ એ લોકો એકબીજાને ઓળખતા નથી, એમનામાં એકબીજાને ક્યાંય ટચ નથી. એ માટે જઈને આપણે આ એક કાર્યક્રમ કરીએ છીએ. અને ઉચ્ચ શિક્ષિત છોકરા છોકરીઓ 2-3 કેન્ડિડેટ મધ્યપ્રદેશથી આવ્યા છે, બોમ્બેથી 2-3 કેન્ડિડેટ આવ્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ, ગમે ખબર નહીં ક્યાં ક્યાંથી કેન્ડિડેટ્સ આવ્યા છે. અને ફોરેનના કેન્ડિડેટ તો અલગ જ કહું છું કે જે લોકો આવી નથી શક્યા. એટલે તમે સમજી શકો છો કે આ રીતની લોકો આવે છે જોડાય. એટલે ઇફ યુ આર કીન ટુ ફાઇન્ડ અ સુટેબલ પાર્ટનર એઝ પર યોર સ્ટેટસ, ધીસ ઇઝ ધ ગુડ પ્લેસ. અને તમે જો ખરેખર ગંભીરતાથી કામ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. એટલે નેક્સ્ટ આ એટલા માટે અમે કહીએ છીએ કે અમારા ત્યાં વિન્ડો શોપિંગ અલાઉડ નથી. વિન્ડો શોપિંગ એટલે કેવું હોય છે કે અમારા ત્યાં ગઈકાલ પરમ દિવસે એક ભાઈનો ફોન આવ્યો હતો કે સાહેબ હું કલેક્ટર હતો અને મારા છોકરા માટે શોધું છું. મેં કહ્યું હા સાહેબ નામ નોંધાવી દો. તો કે હું નામ ના નોંધાવું, તમારી ફી કેટલી? મેં કીધું 1500 રૂપિયા. તો કે હું 15000 રૂપિયા આપું, મારું નામ નથી નોંધાવું, પણ જે કંઈ છોકરીઓ આવી છે મારે ખાલી એમને જોવી હોય અને એમાંથી હું પસંદ કરું તો તમને કંઈ વાંધો? મેં કહ્યું સાહેબ અમે આ કંઈ શોરૂમ થોડું ખોલ્યું છે ઉમેદવારો માટેનું કે તમે ઉમેદવારોને આવીને જુઓ અને તમને પસંદ પડે તમે વાંધો. ઇટ્સ લાઈક અ વિન ટુ વિન સિચ્યુએશન જેવું છે કે મારે બી લગ્ન કરવું છે, સામેવાળાને બી લગ્ન કરવું છે, એ લોકો આવે અને ભેગા થાય. એટલે અમારા ત્યાં અમે વિન્ડો શોપિંગનો કોન્સેપ્ટ જ નથી. એટલે તમે જોશો કે અમારી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ ઉમેદવારની ડિટેલ પણ જોઈ હશે તો તમારે કાયદેસર રજીસ્ટર થવું પડશે, તમારી ડિટેલ આપવી પડશે અને તમે કીન હશો તો જ તમને એ બધું. એટલે આપણા ત્યાં 2-way કોમ્યુનિકેશન ચાલે છે. નેક્સ્ટ અચ્છા એક ડિસ્ક્લેમર અહીંયા કંઈ આપવા જેવું છે કે કાયદાકીય કોઈ પ્રોબ્લેમ ના થાય. અહીં જેટલી પણ ડિટેલ મોકલેલી છે એ બધી આપણે આપણી રીતે ચેક કરેલી છે. દરેક જણ વણકર જ્ઞાતિનો છે એ ચેક કરવા માટે આપણે એનું કાસ્ટ સર્ટિફિકેટ લઈએ છીએ. જે ફોટો આપ્યો છે એ પડોશીનો ફોટો નથી આપ્યો. અમારી જોડે અનુભવ થયેલા છે કે છોકરીનો ફોટો આપેલો છે એ નામ જ છોકરીનું નામ જ રેખા હતું, માસી યાદ આવ્યું. હવે એનું નક્કી થયું ત્યારે ખબર પડી કે એણે તો એના કાકાની છોકરીનો ફોટો આપ્યો હતો અને આ જે રેખા હતી એનું અલગ જ હતું. એટલે એ દિવસથી અમે દરેક ઉમેદવારનો આધાર કાર્ડ, આઈડેન્ટિટી પ્રૂફ લઈએ, બધું જે ફોટો આપે છે એ જ કેન્ડિડેટનો છે કે નહીં. એટલે વી આર ટ્રાઇંગ ટુ એન્શ્યોર that all the candidates who are enrolling are duly justified અને genuine છે, બરાબર. પણ એ સિવાય ઘણી બધી વસ્તુ છે અમે ચેક ના. હવે કોઈ આવીને મને એવું કે હું અનમેરિડ છું પણ એના 10 વખત લગ્ન થયા હોય તો હું ચેક ના કરી શકું. તો એ બધી વસ્તુ તમારે જ્યારે પણ આગળ વધો કામગીરી તો તમારે પોતાની રીતે ચકાસીને. એટલે અમે અહીંયા આગળ ડિસ્ક્લેમર આપી દઈએ છીએ કે જે પણ માહિતી આપી છે અમે બધી ચકાસી છે, પણ આયોજકો તેની કોઈ પણ માટે બાંયધરી લેતા નથી અને તમને જો એની અંદર રસ પડે પોતાની રીતે વેરિફિકેશન કરીને આગળ વધવું. સેકન્ડ વસ્તુ, અમારા કાર્યક્રમમાં કોઈ પણ કેન્ડિડેટના ફોન નંબર જાહેર થતા નથી. બધું ઓનલાઈન કોમ્યુનિકેશન થાય છે. એટલે કોઈ કહે ને કે તમારા ત્યાં નામ નોંધાવી મારા નંબર જાહેર થયા તો દેટ ઇઝ નોટ જસ્ટિફાઈડ ક્વેશ્ચન, સોરી આન્સર. કેમ કે અમારા ત્યાં નંબર જાહેર થતા નથી. ઉમેદવારને એકબીજાનો ઓનલાઈન કોમ્યુનિકેશનની સિસ્ટમ છે. તમે મેસેજ કરો, સામેવાળાનો જવાબ આવે, એ જવાબ પણ મારા વોટ્સઅપ પરથી આવે. એટલે કોઈ નંબર જાહેર થતા નથી. બીજી વસ્તુ, આ અમારો જે કાર્યક્રમ છે ને એ વણકર સમાજના છોકરા છોકરીઓના લગ્ન થાય એ હેતુથી અમે સેવા માટે કરી રહ્યા છે. પણ અમને ખબર પડી અને તમને બી જાણ થાય કે કોઈ ઉમેદવારે નામ નોંધાયું છે પણ એનો હેતુ લગ્ન કરવા સિવાયનો બીજો છે. આવું થાય છે, અમને અનુભવ થયેલા છે એટલે જ કહીએ છીએ. આ બધા નિયમો અમારા
2008 થી થયેલા અત્યારે અનુભવ, તો તમને લાગે કે બીજા કોઈ હેતુથી એને નામ નોંધાયું છે, તો પ્લીઝ અમારી જાણ પર લાવશો. અમે એની પર જે કોઈ એક્શન લેવાનું હશે એને બ્લેકલિસ્ટ કરીશું. એટલે જ અમે કર્યું છે કે આ અમારી જે સેવા છે એ લગ્નોત્સવ ઉમેદવારનો સચપટ એના માટેથી જ છે. પણ એનો કોઈ માહિતી કે તમને ડિટેલ આપી હોય કે એની માટે તમને ડાઉટફુલ જતું હોય તો અમને કહેજો, તો અમે એની પર એક્શન લઈ શકીએ. જસ્ટ નેક્સ્ટ. ઓકે, અચ્છા, હવે અમારા ત્યાં એવું ખબર પડે છે કે આ અનુભવથી અમે જોયેલું છે, દરેક ઉમેદવારનું નામ નંબર લઈએ છે ને એનું કારણ જ આ છે કે ઉમેદવારના મમ્મી પપ્પા નામ લખાઈ દે, ઉમેદવારને ખબર જ નથી હોતી. અહીંયા આગળ એક બે કેન્ડિડેટના મમ્મી પપ્પા કદાચ આવ્યા પણ છે. હવે એના છોકરાને ખબર જ નથી, છોકરો બેંગ્લોર રહે છે ને એના મમ્મી પપ્પા અહીંયા આગળ નામ લખાઈ દે છે. પછી આપણે તો કમ્પલસરી નંબર લઈએ, પછી છોકરા પર મેસેજ જાય ત્યારે એને ખબર પડે કે મારી માટે તો મારા મમ્મી પપ્પાએ છોકરી પસંદ કરી, મને તો ખબર જ નથી. એટલે અમે હંમેશા ઇન્સિસ્ટ કરીએ કે ભાઈ છોકરા છોકરીના નંબર વગર અને છોકરા છોકરી જેમને લગ્ન કરવા એની જાણ બહાર કોઈને અહીંયા આગળ નામ લખાયું હશે તો અમે એનું નામ કેન્સલ કરીશું અને રિફંડ બી નહીં આપીએ. સેકન્ડ, નેક્સ્ટ બેટા. હવે વિનોદભાઈએ કીધું હતું, અમને ઘણું સરસ કીધું કે તમે જે ફિલ્ડમાં રહો છો એ પ્રમાણે તમારી ઇમ્પ્રેશન હોવી જોઈએ. તો લગ્ન વિષયકનો જે ઉમેદવારનો જે પર્સનાલિટી દેખાવ હોય છે ને એ તમારી આ પસંદગીમાં બહુ સરસ મતલબ બહુ મહત્વનો ભાગ ભજવે. અમારા અનુભવથી કહું, ગયા વર્ષે અમારા ત્યાં 2 કેન્ડિડેટ આવ્યા હતા જેનો તમે ફોટો જુઓ અને બેન અહીંયા ગાડી વિડીયો પર આવીને તમને દેખાય ને એ જો તમને આપ જમીનનો ફરક લાગે. હું તો 2 ઘડી વિચારતો કે તમારો જ ફોટો છે. છેલ્લે શું થયું કે એમનો જે વિડીયોમાં ફોટો હતો મેં એમના પ્રોફાઇલમાં મૂક્યો, એટલે એમણે જે ઓરિજિનલમાં ફોટો આપ્યો હતો સાહેબ એના કરતાં ઓરિજિનલમાં સારા દેખાતા હતા. તો મેં કીધું આવું કેવું રીતે તમે વિડીયોમાં અહીંયા આગળ જ્યારે એમણે ઇન્ટ્રોડક્શન આપ્યું ને ત્યારે અલગ જ દેખાય અને પેલા ફોટા કરતાં સારા દેખાય. એટલે પછી અમે શું કર્યું કે આ વર્ષથી અમુક કેન્ડિડેટનું હોય છે કે ફોટામાં ખરાબ દેખાતો હોય પણ વિડીયોમાં સારો દેખાતો હોય છે. એટલે તમને ખ્યાલ હશે તો અમે ઘણા ઉમેદવારનો વિડીયો પણ માંગેલો છે. નેક્સ્ટ બેટા. અને અગાઉ પણ અમે કીધું એમ માણસના જીવનમાં 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ તો એનું કેરિયર કેવું બનાવે છે, ભણે કેવું છે. હવે અહીંયા આગળ જેટલા પણ ઉમેદવારો હાજર છે એ બધા કેરિયર બાબતે મોરલેસ સક્સેસફુલ છે. દરેક ડૉક્ટર, એન્જિનિયર કે માસ્ટર થયેલા છે. પણ એનો જે સેકન્ડ પડાવ છે જીવનનો ઇમ્પોર્ટન્ટ કે જેની પર લગભગ તમારી બાજુનું જીવન નભેલું છે, મણિકાકાએ કીધું એમ કે લગ્ન માટેનું પસંદગીનું. હવે તમે કેવી પસંદગી કરો છો, કોની જોડે લગ્ન કરો છો, એટલે આ બાબતે તમે છોકરાઓ કે જે છોકરીઓ જે લગ્ન કરવાના છે જેટલા સિરિયસ રહેશે એમને બહુ લાભ થશે. પ્લીઝ થોડું આમ તો છે ને અમારા કાર્યક્રમમાં કેન્ડિડેટ સિવાય કોઈને અલાઉડ નથી, પણ બહાર પેરેન્ટ્સ થોડા હેરાન થતા હતા. એટલે અમારા મિતેશભાઈ થોડા દયાળુ માણસ છે ને, મારા કરતાં તો દયાળુ, હું કઠોર છું. એટલે કે ભરતભાઈ થોડું એક્સેપ્શન કેસમાં આવવા દઈએ. એટલે પ્લીઝ થોડા અને પાછળ બેસવાનું રાખજો. આપણે મેઇન પ્રાયોરિટી કેન્ડિડેટને આપવાની છે. એટલે જે પેરેન્ટ્સ આવ્યા હોય એ પાછળ બેસે અને કેન્ડિડેટને પ્લીઝ આગળ બેસવા દેજો. નેક્સ્ટ બેટા. અને મેં હવે કીધું કે તમે તમારું આ લગ્નનું મેટર જેટલું બી સિરિયસલી લેશો તમને પોતાને લાભ થશે. તમારા પેરેન્ટ્સ સુધી મળી જશે અને તમારું મેળ નહીં થાય. મારી પાસે 10 થી નહીં તો 15 દાખલા છે કે જે લગભગ 15 વર્ષથી શોધે છે, એના પેરેન્ટ્સ જ શોધે છે. છોકરા કે છોકરીને ખબર જ નથી, એને ઇન્ટરેસ્ટ જ નથી, તો હજુ નથી મેળવ્યા. તમને છોકરા છોકરીના રસ હોય ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરો. કદાચ મારા કેસમાં તો એવું બને છે કે છોકરીઓ સામુથી મને કોન્ટેક્ટ કરે, અંકલ મને આ છોકરો ગમે છે, આવું છે, તમે મારા પપ્પાને સમજાવો. અને અત્યારે લોકોના લગ્ન થઈ ચૂક્યા છે. સો અમારું એટલું આપણે જેના માટે કાર્યક્રમ કરી રહ્યા છે એને લાભ થવો જોઈએ. નહીં તો અમે આના કરતાં 4 ગણો મોટો હોલ રાખે, કેમ આટલો નાનો હોલ રાખે, કેમ કે કેન્ડિડેટને આવવા માટે. થેન્ક્સ. નેક્સ્ટ બેટા. અને સેકન્ડ એ જ વસ્તુ કે તમે જેટલા એક્ટિવ રહેશો, ઉમેદવાર જેટલો એક્ટિવ રહેશે, દરેક રોજ લોગિન થઈને જોશે. અમારે ત્યાં કેવું છે કે બધું ઓનલાઈન છે ને, એટલે આજે કાર્યક્રમ જોયો 297 કેન્ડિડેટ છે ને, તમે મહિના પછી જોશો તો આની પર 400 કેન્ડિડેટ થઈ જશે. રોજ નવા એડ થશે. એટલે તમે અઠવાડિયામાં એક વખત લોગિન થઈને જોવાનું રાખો, લોગિન થઈને જોવાનું રાખો.
જે તમને જવાબ આવ્યા હોય, ઇન્ક્વાયરી આવી એનો હા કે નાનો જવાબ આપવાનો રાખો, એનો પ્રોફાઇલ જોવાનો રાખો, ઘરમાં ડિસ્કશન કરો કે ભાઈ અમારે આવું છોકરી ડૉક્ટર છે તો આપણે ડૉક્ટર છોકરી નોકરી કરશે, આવું છે તો આપણે એગ્રી છે. તમે એકલા પસંદ કરશો અને ઘરવાળાને નહીં કહો, તમે આગળ નહીં વધો. જો મને તો વાંધો છે નહીં, તમે આવતા વર્ષે નામ લખાવશો, બટ આપણી ઈચ્છા એવી છે કે તમે આવતા વર્ષે નામ ના લખાવો, તમારું લગ્ન થઈ જાય. અને સેકન્ડ વસ્તુ, આપણે હમણાં કાર્યક્રમમાં બી તારે જાણ કરેલું, જે પણ છોકરીનું અમારા કાર્યક્રમથી લગ્ન થશે એને અમે એની ફી પાછી આપી દઈશું. એટલે આમ જોવા જાય તો તમારી માટે પ્લીઝ કાર્યક્રમ, એઝ આઈ ટોલ્ડ યુ, ઇટ ઇઝ નોટ ફોર ધ મની, ઇટ ઇઝ ટુ સોલ્વ ધ ઇશ્યુ ઓફ અવર સોસાયટી. પ્લીઝ નેક્સ્ટ બેટા. થેન્ક્સ, વેલકમ ટુ આપણો જે મેરેજ બ્યુરો છે એનું સ્ટાર્ટ. હવે આપણે કાર્યક્રમનું જે જેના માટે આવ્યા છે એની આપણે શરૂઆત કરીશું. તો પહેલી રોની અંદર તો કોઈ કેન્ડિડેટ લાગતું નથી. છે કોઈ કેન્ડિડેટ? તો સેકન્ડ રો પરથી સ્ટાર્ટ કરીએ. સેકન્ડ રોમાં જે કેન્ડિડેટ હોય એ આવે અને એમનો નંબર કહેશે ને, એમને એક નંબર આપ્યો હશે, નંબર જણાવશે, આપણે એનો બાયોડેટા બતાવીશું. એટલે વન બાય વન આપણે સ્ટાર્ટ કરીશું. અચ્છા, એટલે અમારા ત્યાં ગયા વર્ષથી અમે કેન્ડિડેટને અલાઉ કરતા જ નથી. આજે પણ કેવું છે કે બહાર કેન્ડિડેટને બેસવામાં થોડી અગવડતા પડે એટલે અમે થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું છે. બટ ઇટ ઇઝ એક્સેપ્શનલ કેસ, નેક્સ્ટ ટાઈમ નહીં બને. તો જો પ્લીઝ કેન્ડિડેટને આપણી રિક્વેસ્ટ છે કે તમે મેનેજ કરી શકતા હોય તો પ્લીઝ અહીં તમારો આપજો. પ્લીઝ નેક્સ્ટ તમે અહીં આવો ને એટલે તમારો જે બાયોડેટા છે ને, જેની જે તમારી બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમારી અહીં ડિસ્પ્લે થાય છે. એટલે તમારે ખાસ એના વિશે કાંઈ કહેવાની જરૂર નથી. અહીં આવીને તમારે શું કહેવાનું છે કે ભાઈ અમારું ફેમિલી આવું છે. સમજો, જસ્ટ એક્ઝામ્પલ આપું, આપણા સમાજમાં અમુક ફેમિલી પ્યોર વેજીટેરિયન હોય છે અને આપણા સમાજમાં અમુક સમાજમાં દિલથી ખાતા હોય છે. તો સી ઇટ હેપન્સ. સો યુ હેવ ટુ ટેલ ધેમ કે સાહેબ જો હું તો મારા ઘરમાં બધા વેજીટેરિયન છે પણ છોકરીને ભાવતું હશે તો આઈ એમ રેડી ટુ કોમ્પ્રોમાઇઝ. અચ્છા, હવે છોકરી, હું રહું છું મહેસાણા, છોકરી રહે, એક્ઝામ્પલ હાઇપોથેટિકલી, છોકરી બરોડા રહેતી છે, સો યુ આર રેડી ટુ એન્ગેજ. પણ મારે આવી ફેમિલીમાં મારા કલ્ચર જોડે સેટ. સો યુ હેવ ટુ ટેલ યોર એક્સપેક્ટેશન્સ. બાયોડેટા તમારું અહીં છે. કાલ સવારથી તમને બધા ઉમેદવારના બાયોડેટા દેખાશે. બરાબર? થેન્ક યુ. આપણે મયુરભાઈની શરૂઆત કરીએ. પ્લીઝ મયુરભાઈ. મારું આમ તો ટ્રાન્સમાં પાટણમાં પોસ્ટિંગ હતું. 15 દિવસ પહેલાં મારું અહીંયા બરોડા ટ્રાન્સફર થયું છે. એટલે હું અહીંયા આવવા માટે પોઝિટિવ થયો છું. અને કે આપણા છોકરીઓ હાઈલી એજ્યુકેટેડ છે તો તમે ઇન્ટ્રોડક્શન આપવાનું સાહેબ અંગ્રેજીમાં કેમ નથી રાખતા? મેં કીધું વેરી વેલ, આપણે તે કરવું જ જોઈએ. પણ પછી કોઈકને કીધું સાહેબ છોકરાઓ ભણેલા કદાચ એના મા બાપને અંગ્રેજી ના ફાવે તો નહીતર આઈ એમ વેરી મચ હેપી ટુ હેવ ધીસ ઓલ કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ. પ્લીઝ નેક્સ્ટ કેન્ડિડેટ પ્લીઝ. અને ઇફ યુ ફીલ કમ્ફર્ટેબલ તમે ત્યાં યુ કેન સ્ટાર્ટ ક્યુઇંગ ઓવર ધેર. તો વન બાય વન આવતા હતા. બેન તમે કેન્ડિડેટ છો તો તમે એમની પાછળ આવી જ જજો. એટલે વન બાય વન આપણે વી કેન સ્ટાર્ટ. Hello all, my name is Nima Parmar and I am from મારું નામ કૃતિ સાંડેસરા છે. એક્સપેક્ટેશન શું છે? લાંબો મારા જેવો જાડો છોકરો સી આઈ એમ નોટ જોકિંગ અબાઉટ ઇટ. ઇટ સીમ્સ લાઈક જોક, બટ સી બેનની એક્સપેક્ટેશન હોય કે હું એમએસસી છું તો આઈ એમ કમ્ફર્ટેબલ કે એમકોમ ગાય. એજ્યુકેશન ઇઝ નોટ ક્રાઇટેરિયા ફોર મી, ફિલ્ડ ઇઝ નોટ ક્રાઇટેરિયા ફોર મી. યુ સી આપણે એમની ચોઇસ માટે દેટ્સ વાય આઈ એમ ગાઈડિંગ હર ધેટ વે. મેડમ સર તમારું કોઈ એક્સપેક્ટેશન હોય તો પ્લીઝ કોઈ કહેજો. એક્સપેક્ટેશન એવું કોઈ છે નહીં, બસ મારા જેવું હોય. સરસ. મારું નામ કિંજલ ત્રિલોકકુમાર ભાસ્કર છે. અહીં જે આવે છે ને એ ખાલી પોતાને ઇન્ટ્રોડક્શન આપવા માટે નથી આવતા. તમારે જોવાનું છે કે આ મારી જોડે, હવે તમે અહીં આવ્યા છો એટલે તમારે આ સમજો, જસ્ટ એક્ઝામ્પલ હાઇપોથેટિકલી, ડોન્ટ ટેક ઇટ પર્સનલ. ધ્રુવીબેનનો તમને બાયોડેટા પસંદ આવ્યો, તમે પેરેન્ટ સાથે આવ્યા છો અને તમારો બી બાયોડેટા છે તો તમારે એ બે તમે છે ને બહાર જઈને તમે વાતચીત કરી શકો. આપણે આને શું નામ આપ્યું છે? જીવનસાથી પસંદગી મેળો. મેળામાં શું છે? આપણે એકબીજાને મળવાનું છે. એના માટે આપણે કાર્યક્રમ ગોઠવ્યો છે. અને ફર્સ્ટ ક્લાસ પાણી, ચા, નાસ્તાની વ્યવસ્થા છે. એટલે તમને એટલું થાક લાગતું હોય, ડિહાઇડ્રેશન જેવું, તો એની બી વ્યવસ્થા છે. બટ તમે આવ્યા છો તો મળજો એકબીજાને. તમારા છોકરા છોકરી માટે આવ્યા છો તો એની કરજો. હવે અહીંયા આગળ મિતેશભાઈનું સજેશન છે કે છોકરા છોકરીઓ કેન્ડિડેટ પતી ગયા તો જે પેરેન્ટ્સ આવ્યા છે અને એમના છોકરા કે છોકરી ફોરેન રહે છે તો આપણે એમને પણ બોલાવીશું. એટલે તમે આ વસ્તુ માટે ધ્યાન રાખજો કે આ છોકરી કે આ છોકરો મારા
છોકરા છોકરી માટે યોગ્ય લાગે તમે એમને નોંધી લો, એનો નામ નંબર નોંધી લો એટલે તમે એમને મળી શકો. પ્લીઝ. થેન્ક યુ. મારું નામ ધ્રુવી પરમાર છે. Good afternoon, everyone. Myself, Dr. Prakruti, and I am a physiotherapist. My clinic is in Chalkheda, Ahmedabad. I'm Dr. Viraj Parmar. I'm a MD physician. મારું નામ રાકેશ છે, હું ગાંધીનગરથી છું. અને મારો પાર્ટનર એવો હોવો જોઈએ કે માણસ નોકરીથી ઘરેથી થાકીને આવ્યો હોય તો આપણે થોડો ટાઈમ 30 મિનિટ કે 20-25 મિનિટ વાત કરી શકીએ, એની વાતો કરે, આપણે આપણી વાતો કરીએ, થોડું દોસ્ત જેવું રહે. એને ટોટલ ઓનેસ્ટ રહેવામાં માનું છું. મારે જે કહેવું એવું કહી દઉં છું, સામે એ માણસ બી એને જે કહેવું એ કહી શકે. હું તમને એક અનુભવ કહીશ, જસ્ટ થોડો 2 મિનિટ ટાઈમ લઈશ. અમારા ત્યાં કેવું થયેલું કે એક ભાઈએ અમે ડાયવોર્સ કન્સલ્ટન્ટનું બી કામ કરીએ છીએ, ડિસ્પ્યુટ કન્સલ્ટન્ટનું બી કામ કરીએ છીએ. તો આપણે ત્યાં એક મેટર આવી હતી કે આપણે ત્યાં એક મેટર આવી હતી કે છોકરો રહેતો હતો બેંગ્લોર અને કોઈ MNC IT કંપનીમાં જોબ કરતો હતો. હવે એણે પસંદ કર્યું, એણે ઇક્વલન્ટ છોકરી પસંદ કરી. હવે તમને ખ્યાલ હોય કે જે માણસ IIT BTech ભણેલો હોય અને ઇક્વલન્ટ છોકરી હોય તો બાય ડિફોલ્ટ ઓલું જે ટ્રેડિશનલ એનો જે અપિયરન્સ હોય, રોજ સાડી પહેરીને ફરવું કે ડ્રેસ પહેરીને ફરવું, એ ના હોય અને ઇટ્સ એક્સેપ્ટેબલ વસ્તુ છે. છોકરા છોકરી બંને રહેતા હતા બેંગ્લોરમાં, આપણા સમાજના હતા, પણ એના મમ્મી પપ્પા જે છોકરાના મમ્મી પપ્પા હતા એમના એક્સેપ્ટ નહોતું થયું કે છોકરો તો અમને પૂછ્યા વગર લગ્ન કરી દીધું, બધાએ નક્કી કરી લગ્ન કર્યું. બટ થયું શું કે છોકરો એના સ્ટાન્ડર્ડ પ્રમાણે વિચારતો હતો કે બેંગ્લોર રહેતો હતો અને એ પ્રમાણનું વાતાવરણ હતું, એ પ્રમાણેનું છોકરી હતી ને મતલબ સરસ હતું. પણ જ્યારે બી એના પિયરમાં છોકરો એના પિયરમાં અમદાવાદ આવે, છોકરી એની સાસરીમાં એટલે હંમેશા ડિસ્પ્યુટ થાય. 2-3 વર્ષ ચાલ્યું એટલે જ્યારે બી અહીંયા ગાડી આવે ડિસ્પ્યુટ થાય. એટલે એ વસ્તુ પછી એમના કંકાસમાં પરિણમી હતી અને એ લોકોએ 2-1 વર્ષ પહેલા અમને આ બાબતે કોન્ટેક્ટ કર્યો. એટલે અમે એટલા માટે આ બધી વસ્તુ કહીએ છીએ કે આવું ના બને એટલે તમે ક્લેરિટી લો કે સાહેબ જો મારું ઘર તો આવું છે, મારા પેરેન્ટ્સ આવ્યા છે તો મારી જોડે આવી રીતે એડજસ્ટ કરીને રહે એવું પાત્ર જોઈએ છે. પ્લીઝ. થેન્ક. નેક્સ્ટ. હેલો એવરીવન, મારું નામ તપન છે. હું અર્ચના મકવાણા છું. હાલ જુનાગઢમાં રહું છું. હેલો એવરીવન, મારું નામ ડોક્ટર દિવ્યાંગ પરીખ છે. હું પીડિયાટ્રિશિયન છું. Happy Independence Day to all. My name is Neerav Mahendra Parmar. I am born in Gujarat but brought up in Maharashtra. So I have completed. સો મારું નામ ઋષિકેશ ચાવડા છે. મારું નામ ડોક્ટર વિશ્વજીત રાજ છે. ફોટો તમે સારો મોકલો. અહીંયા લાઈવમાં સરસ દેખાવ છો, ફોટામાં મજા નહીં આવતી. ફર્સ્ટ પ્રેઝન્સ જરૂરી છે. એટલે જ્યારે પણ તમને કે અને કે સારા ફોટા મોકલો એનું કારણ અલગ હોય છે કે તમે પહેલેથી જ રિજેક્ટ ના થઈ જાઓ. થેન્ક યુ. ના સાચું મિતેશભાઈ કીધું. તમને ખબર હોય તો કદાચ કોઈ આવ્યું છે તો ખબર હશે કે એણે સીધો આધાર કાર્ડનો ફોટો મને મોકલી આપેલો. મેં કીધું કે તું વ્યવસ્થિત ફોટો મોકલ અને ના મોકલતો હોય તો રહેવા દે. શું એનું કારણ તમને કહું કે તમે પસંદગી કેવી રીતે કરવાના, સીધી સિમ્પલ વસ્તુ છે. આજે આવ્યા છો તો ઠીક છે, હવે જે કેન્ડિડેટ નથી આવ્યા, 297 કેન્ડિડેટ છે, 297 નથી આવ્યા, તો એમના ફોટા જોઈને તમે પસંદ કરો. ફોટામાં ભલી વાર નહીં હોય તો તમે આગળ એમને ગમે તેટલો સારો હશો. અને અમારો અનુભવ છે કે ઘણા કિસ્સાની અંદર છોકરો ફોટામાં, છોકરી ફોટામાં બકવાસ દેખાતા, પણ તમે ઓરિજિનલમાં જુઓ તો તમને એવું લાગે કે પિક્ચરમાં કામ કરે છે. એટલે હું તમને કહું છું કે અને એના એવું અમને લાગ્યું કે કદાચ કોઈ માણસ ફોટામાં ખરાબ દેખાતું હોય પણ વિડીયોમાં સારો દેખાતું હોય તો અમે હવે એવું બી કીધું છે કે તમે ફોટા જોડે તમારો વિડીયો બી આપવાનું રાખો. એક બેને તો બહુ સરસ એમનો પેલો રીલ ટાઈપ વિડીયો બનાવીને મોકલ્યો હતો અને બેનનું લગભગ બાળકાથી ગયા વર્ષે આવીને લગ્ન બી થઈ ગયું હતું. નહીં એટલે તમે યુ હેવ ટુ બી લુક મોર એટ્રેક્ટિવ. હું એવું નથી કહેતો કે તમારા ફેશન શો કરવો છે, પણ ના, યુ હેવ ટુ બી લુક પ્રેઝન્ટેબલ. તમે જેટલા સારા હશો તમને બી પસંદ કરશે, સામેવાળો જેટલો સારો દેખાશે તમે એ રીતે પસંદ કરશો. તો લેટ અસ સ્ટાર્ટ ધેટ વે. હું આમોદ તાલુકાના નાના ગામ છે ઉડસા, ત્યાંથી આવું છું. હું આમોદમાં એડવોકેટ તરીકે 6 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. My name is Dr. Satish Makwana. I have done MBBS. મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે MS યુનિવર્સિટી બરોડા અને MTech SUNIT સુરતમાંથી કર્યું છે. 2019માં GPSC થ્રુ મામલતદાર તરીકે સિલેક્ટ થયો અને અત્યારે હાલમાં મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે સુરત ખાતે નોકરી કરી રહ્યો છું. My name is Kunal Parmar. I have been mechanical and now I am working as a technician in પ્રતાપનગર રેલવે વર્કશોપમાં છું. મારા ફેમિલીમાં ટોટલ 5 મેમ્બર છે. પેરેન્ટ્સ અને એલ્ડર સિસ્ટર બોથ આર મેરિડ છે અને સો મારા
બસ મારા બંને સિસ્ટરનો સેમ એકી જ આપણે હેલ્પ મળી સર. થેન્ક યુ. મારું નામ હેમંત પરમાર છે, બોમ્બેથી આવ્યો છું. હું એક્સપેક્ટેશન તો નહીં બતાવીશ પણ મારી લાઇકિંગ્સ બતાવું છું. જો તમને લાગે કે કનેક્ટ થઈ શકો તો જરૂર કનેક્ટ કરજો. મારું નામ ધ્રુવ છે, હું ચાંદખેડા અમદાવાદમાં રહું છું. મારી જોબ લોકેશન બી અમદાવાદ જ છે. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં એઝ અ ડિઝાઇન સ્પેશિયલિસ્ટ કામ કરું છું. મેટ્રો દરેક જણ છે ને એમની પ્રેફરન્સ બહુ, પેલા ભાઈ આવ્યા કીધું કે મારા ઘરમાં કોઈના છોકરી જોબ કરતી હશે તો અમે ઓપન માઇન્ડેડ છીએ. આ બધી વસ્તુ તમારે મેરેજ ફિક્સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને હા ના પાડે છોકરી ડૉક્ટર એમ જે રેસિડેન્ટ ડૉક્ટર હોય પછી વર્ષ પછી કહે કે ના ભાઈ હવે ઘરમાં કામ છે નોકરી નથી થાવ તો એ થોડું પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે આ બધી વસ્તુ જોવાશે. પ્રેમભાઈ પ્લીઝ. Hello, I'm Prem. I have completed my MBBS. Myself, Dr. Maulik Rathod. I'm from Gandhinagar. नमस्ते सभी को, मेरा नाम गोपिका डाबर है और मैं रानापुर झाबा जिला मध्य प्रदेश से हूँ. એવરીવન, મારું નામ રિયા પરમાર છે. હું ડૉક્ટર છું અને મારું પોતાનું બરોડામાં ક્લિનિક છે. હેલો એવરીવન, મારું નામ નિતલ ડાભી છે. My name is Sanjay Dilip Goyal, not the Sanjeev, so there is a correction. So I am from Mumbai basically, and I have done my MBBS and MD in pathology. Good afternoon everyone. My name is Mohit Kapadia. મારું નામ નમ્રતા છે. મેં મારું માસ્ટર ઓફ કોમર્સ કર્યું છે ફાઇનાન્સમાં. મારું નામ મૈત્રી અધિકારી છે. આ જે સંખ્યા દેખાય છે એ તમે બધા એડ્રેસ જોતા હશો, એટલા વડોદરાના નથી, આખા ગુજરાતભરમાં બોમ્બેથી આવે છે લોકો. તો અમારે આટલા વર્ષની મહેનતનું આ પરિણામ છે. બાકી અત્યારે અમારી સાથે બીજા પણ નવા બધા કેટલા ગ્રુપ ચલાવી રહ્યા છે, પણ તમે જોતા હશો કે અમુક લેવલ પર જાય, પણ રાતોરાત આ વસ્તુ નથી થતી. ભરતભાઈ, કેટલી જગ્યાએ આપણે ફરવું પડે છે ગુજરાતમાં? મારું નામ વૈશાલી છે. મેં M.Com કરેલું છે. ભાઈ કોઈ છે ને જતા ના રહેશો. જો જતા રહેશે ના તમે જતા રહો પણ બહાર બેસજો, મને મળ્યા વગર જતા નહીં. અને મેં ટીક મારેલું છે કે જે મને મળ્યા વગર જશે ને એનો કાલે યુઝર આઈડી ડિસેબલ કરવાનો છે. ના આઈ એમ સિરિયસ. મને મળ્યા વગર કોઈ જતા નહીં. કે મને ખબર પડે કે તમે અહીંયા શું કર્યું, ખાલી પાણી પીધું હોય ને સમોસા ખાધા હોય તો મારે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. તમે મને મળ્યા વગર જતા નહીં. તમને બહાર કોઈ લાગે તો બધાને તમને જે ઉમેદવાર પસંદ આવે છે વાતચીત કરજો, પણ એટલીસ્ટ મને મળ્યા વગર જતા નહીં. મેં આપણે લિસ્ટ લાવ્યા છે ને હાજરી પૂરવાની છે બધાને. મારું નામ પરમાર વિજય છે. મારું નામ ધીરજ પરમાર છે. ભાઈ આ અમારા શાળા છે. એટલે જો આ ભાઈનામાં કોઈને ઇન્ટરેસ્ટ પડે તો મારો કોન્ટેક્ટ કરી શકે છે, મારા રિલેશનમાં છે. પ્લીઝ. myself Dr. Keyur Kumar Vinodbhai Parmar. Hello everyone, myself Dr. Yashwardhan. તમને કોઈ ઉમેદવાર ગમે તો તમે બહાર જઈને એમની જોડે વાતચીત કરી શકો છો. આપણે બહાર સરસ એની વ્યવસ્થા રાખી છે. Hi everyone, myself Jay Kumar Patodia. મારું નામ મિલન રાજ છે. જય ભીમ. મારું નામ ડૉક્ટર જયમીન દિનેશચંદ્ર સુતરિયા છે. હેલો એવરીવન, મારું નામ મૌલિન પરમાર છે. હું રાણીપ અમદાવાદ ખાતે રહું છું. હેલો એવરીવન, મારું નામ છે મૈત્રી. હું 2024થી અમદાવાદ રહું છું. Good afternoon everyone. So myself Harsh. I have done my computer engineering from NIT Surat. My name is Munjal, born and brought up in Ahmedabad. So I am into restaurant business and apart from that construction business है tender through. Hello everyone, my name is Akshay Parmar. I am an audiologist and speech language pathologist. હેલો, મારું નામ કૌતુક છે. મારી ઉંમર 26 વર્ષ છે. My name is Kunal Dharmendrabhai Bararia. I completed my bachelor's in mechanical and currently I am working in L&D technology service. મારું નામ સ્નેહા ગોહિલ છે. મારું નામ નેહલ વાઘેલા છે. 2013થી હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એઝ ડેપ્યુટી મેનેજર વર્ક કરી રહી છું. ઓકે, તો હવે અમુક કેન્ડિડેટ આપણા ત્યાં જોડાયા છે જે એનઆરઆઈ કેન્ડિડેટ છે, ફોરેન છે, અને એ નથી હાજર રહી શક્યા, પણ એમના મમ્મી કે પપ્પા આવેલા છે. તો એવા 2-4 કેન્ડિડેટ્સને આવેલા છે. તો હું એમને કહીશ કે એ આવીને જો એમના છોકરાનો કંઈક આપવા માંગતા હોય તો એમને કરીશ. છે કોઈને ઇન્ટરેસ્ટ? એનો બાયોડેટા છે. એનું નામ વૈભવ ત્રિલોકકુમાર ભાસ્કર છે. અત્યારે બર્લિનમાં રહે છે. બી જીનાલીબેન ગોવિંદભાઈ મકવાણા. એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એને બી કરેલું છે. ફ્રાન્સમાંથી એને માસ્ટર કરેલું છે અને અત્યારે છેલ્લા 4 વર્ષથી એ કલમ સિટી બર્લિનની અંદર જોબ કરી રહી છે. આ મારો બાબુ છે અને એક મારી બેબી છે. બેબી લંડન છે, બાબુ લંડન છે.
બાબુએ અહીંયા બી કરી અને ત્યાં આગળ એક પ્રોજેક્ટનું કર્યું છે. મારી બેબી ઓસ્ટ્રેલિયામાં છે અને માસ્ટર ઓફ હેલ્થકેર એડમિનિસ્ટ્રેશનમાં ત્યાં બ્રિઝબેનમાં કોઓર્ડિનેટર મેનેજર તરીકે નોકરી કરે છે. હવે આ થયા પછી આગળનું શું અને કઈ રીતે શેપ કરવાનું એ ભરતભાઈ સમજાવી દો. અને બીજો ઓપ્શન મેઇન જે તકલીફ થાય છે હું આના ઘેર ના જાઉં, એ મારા ઘેર ના આવે, કોણ પહેલું જાય, એના માટે પણ આપણી પાસે દીપ બેન્ક્વેટ હોલ તૈયાર છે. જ્યારે એકબીજાને નક્કી થાય ને જોવા જવાનું કંઈક તકલીફ લાગે કે આના ઘેર નથી જવું ને ભાઈ તો અમારો દીપ બેન્ક્વેટ હોલ આ વાતચીત કરવા માટે ખુલ્લો છે. જો વેબસાઇટ તમે ઓપન કરશો ને એટલે એના મેટ્રીમોનિયલ સેક્શનમાં જવાનું છે અને ત્યાં તમારો યુઝર આઈડી પાસવર્ડ નાખશો એટલે તમને બધા બાયોડેટા દેખાશે. એમાં એનઆરઆઈ નું ફિલ્ટર આપેલું છે, એનઆરઆઈ કે ઇન્ડિયન, છોકરો કે છોકરી, અપરિણિત કે પરિણિત, સોરી રીમેરેજ વાળું, અને કયા સિટીમાં છે એટલે એ પ્રમાણે તમે ફિલ્ટરથી જોઈ શકો છો. જેટલા જો સમજો તમે છોકરાની યુઝર આઈડીથી લોગિન થયા તો છોકરીમાં જ તમને શેર ઇન્ટરેસ્ટનો ઓપ્શન દેખાશે કે છોકરો છોકરાને લગ્ન કરે હજુ અમે અલાઉ નથી કર્યું. એટલે અહીંયા આગળ તમે શેર ઇન્ટરેસ્ટ કરશો એટલે સામુવાળાને મેસેજ જશે કે ભાઈ સમજો કે આ કોઈ ધ્રુવભાઈએ એનું રજીસ્ટ્રેશન કર્યું છે, ધ્રુવભાઈએ એના આઈડીથી, તો સામુવાળી છોકરીને એના પપ્પાના, મમ્મી પપ્પાના અને એના પોતાના વોટ્સઅપ નંબર પર મેસેજ જશે કે તમને ધ્રુવભાઈ નામના કોઈ છોકરાએ એપ્રોચ કર્યો છે, તમે એનો બાયોડેટા જોઈને જવાબ આપો. તો પેલા બેન એમનો બાયોડેટા જોઈને પસંદ છે ના પસંદ છે એનો જવાબ આપશે, પસંદ પડશે તો આગળ વાતચીત કરશે અને તમે એકબીજાને પસંદ કરશો તો જ તમને એકબીજાના નંબર દેખાશે. ત્યાં વગર તમને અમારા ત્યાં કોઈના નંબર દેખાતા નથી. અમે પીડીએફ ફાઇલ બનાવીએ છીએ, એમાં બી ફોટો ને એનો નામ કશું જ હોતું નથી, નામ બી હોતું નથી. એટલે આપણે દરેકની કેન્ડિડેટની પ્રાઇવસીનો, કોન્ફિડેન્શિયલિટીનું ધ્યાન આપીએ છીએ. તમે આને ખરેખર સિરિયસલી લઈને એનું ધ્યાન આપશો તો ખરેખર થશે. અને હું રિક્વેસ્ટ કરું છું કે જો તમે બેદરકાર રહ્યા અને કઈ સ્કીપ થઈ ગયા ને તો તમે 3-4 વર્ષ સુધી પછી ધક્કા ખાવા પડશે. લેટ નોટ ડુ ધેટ થિંગ. અને કઈ હોય તો મને કોન્ટેક્ટ કરજો અને સમય પર જવાબ આપો. થાય છે, રહે છે, કઈ ના કરો નહીં તો ગાડી આગળ વધી જશે. કેટલા છોકરાઓ કે છોકરીઓ બંનેમાં આ જ વસ્તુ હોય છે કે તમને રિક્વેસ્ટ આવી તો શનિ રવિના સમયમાં તો બેસીને જોઈને જવાબ આપો સામેવાળાને. તમે જો જવાબ નહીં આપો તો એ ગાડી બીજી આગળ ચાલશે. તમે મહિના પછી જોવા જશો તો કે એની તો ત્યાં નક્કી થઈ ગયું. તમે સિરિયસલી કરશો તો તમને ફાયદો છે. બાકી આવતા વર્ષે ફરી 15મી ઓગસ્ટ અમે આપની સેવામાં હાજર છીએ. થેન્ક યુ વેરી મચ. આ સાથે આ કાર્યક્રમ સંપૂર્ણ થાય છે. જાન્યુઆરીમાં એનઆરઆઈ નું હશે અને 21 ડિસેમ્બરે ઓછું ભણેલા છે એના માટેનો છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ બધાને.